હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો આપણે લગભગ બધા આવું વિચારતા હોઈએ. આપણે કેવું વિચારણા છે આપણા ભાવિ કેરિયર માટે અથવા તો બીજી વાતોમાં, એના માટે આપણે એક 10 મુદ્દા છે એની આ વિડીયોમાં ચર્ચા કરવી છે. પરંતુ આ મુદ્દા વિશે તમે શું વિચારો છો? હું શું વિચારું છું? સમાજ શું વિચારે છે? લોકો શું વિચારે છે? તમે જો આ મુદ્દા સાથે સહમત હો તો યસ લખજો. મુદ્દા માટે સહમત ના હો તો નો લખજો. તમારે આના વિશે ડિટેલ ચર્ચા કરવી હોય તો તમે કરી શકો છો. મિત્રો, ચલો આપણે મુદ્દાની વાત કરીએ. સ્કૂલમાં સારા માર્ક મેળવવા ખૂબ જરૂરી છે. મિત્રો, સ્કૂલમાં સારા માર્ક્સ મેળવવા ખૂબ જરૂરી છે. આ પહેલો મુદ્દો છે. બીજો મુદ્દો છે, ફક્ત સરકારી નોકરીથી જ આપણું કેરિયર બને છે. ત્રીજો મુદ્દો છે, પૈસા માટે દિવસ રાત કામ કરવું પડે. ચોથો મુદ્દો છે, બિઝનેસ માટે ઘણા પૈસા જોઈએ. કોઈ બિઝનેસ ઊભો કરવો હોય તો એના માટે ખૂબ પૈસા, ખૂબ મૂડી જોઈએ. અને પાંચમો મુદ્દો છે, પૈસા કમાવો અને બેંકમાં સુરક્ષિત રાખો. છઠ્ઠો મુદ્દો છે, ઇન્વેસ્ટિંગ જુગાર છે અને પૈસા ડૂબી જાય છે, જોખમ રહેલું છે. અને સાતમો મુદ્દો છે, પૈસાથી ખુશીઓ ખરીદી શકાતી નથી. પૈસાથી ખુશીઓ ખરીદી શકાતી નથી. અને આઠમો મુદ્દો છે, અમીર પૈસાદાર લોકો બહુ ચિંતામાં અને પરેશાન રહે છે. જેની પાસે ઘણું ધન છે એ લોકો ચિંતામાં અને પરેશાનીમાં રહે છે. નવમો મુદ્દો છે, અમીર લોકો, પૈસાદાર લોકો ગોટાળો કરી, સ્કેમ કરી અને પૈસા કમાડા છે. અને 10મો મુદ્દો છે, મોટા ભાગના લોકો શોર્ટકટથી પૈસા કમાય છે. આ 10 મુદ્દા વિશે બધા વિચારતા હોય છે. આવી વિચારસરણી આપણી હોય છે. આ મુદ્દા સાથે આપણે સહમત છીએ? શું આપણે પણ આવું વિચારીએ છીએ? સમાજના જે લોકો વિચારે એવું આપણે વિચારે છે કે ના ના, આ તો ભાઈ ખોટી લોકોની ધારણા છે, આવું તો કોઈ વિચારતું નથી? એના માટે આપણે શું કહેવાનું થાય છે? આમાં આપણે આપણે આ વિચારોથી આપણે શું પરિવર્તન કરીએ કે ના, હું આવું વિચારતો નથી, બીજા લોકો આવું ભલે વિચારતા હોય. આ 10 મુદ્દા વિશે તમે તમારી કોમેન્ટ કરી શકો છો અને હું પણ મારી કોમેન્ટ કરી શકું છું. આવતી વખતે એક મુદ્દા વિશે આપણે નાના નાના વિડીયા બનાવીશું. થેન્ક યુ, આભાર. તમારી કોમેન્ટને લક્ષ્યમાં રાખીને વિડીયા બનાવશું. એના વિશે હું શું વિચારું છું એની ચર્ચા કરીશું અને તમારી કોમેન્ટો શું આવે છે એની પણ ચર્ચા કરીશું. થેન્ક યુ, આભાર.